हेलो स्टूडेंट्स, प्रीवियस विडियो लेक्चर नी अंदर चैप्टर नंबर 2 આપણે પૂરું કર્યું સ્વાધ્યાયના દાખલાઓ. ઓકે, એટલે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 મેં તમને કીધું ફિઝિક્સની કઈ શાખા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. આ બે ચેપ્ટરોની અંદર વિદ્યુતભાર કેવી અવસ્થામાં હતો? સ્થિર અવસ્થામાં. એટલે મેં તમને કીધું તો એનું નામ હતું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુતભાર અને એના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરતી શાખા એને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહેવાય. જનરલી આપણે ફિઝિક્સની અંદર બે શાખા સમજવાના છીએ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં વિદ્યુતભાર સ્થિર અવસ્થામાં હતો, એટલે પહેલું અને બીજું ચેપ્ટર આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું છે. હવે જે આપણે ચેપ્ટર સમજવાના છીએ ઇલેક્ટ્રોડાયનેમિક્સ, કે જેમાં વિદ્યુતભાર ગતિમાં આવી જશે. બરાબર, વિદ્યુતભાર ગતિમાં આવે અને એના કારણે જે રાશિઓના નિર્માણ થાય, જે ગુણધર્મોના નિર્માણ થાય, એને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં સમજવાના છીએ. રેડી? પણ વિદ્યુતભારો ગતિમાં આવે ને જે રાશિનું નિર્માણ થાય એને વિદ્યુત પ્રવાહ કહેવાય. મારા ખ્યાલથી ધોરણ 10ની અંદર આનો બેઝિક આઈડિયા બધો જ તમને છે. ધોરણ 10ની અંદર વિદ્યુત પ્રવાહનું ચેપ્ટર તમે ભણેલા છો. બરાબર. હવે આજે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કરતી શાખા જેને પ્રવાહ વિદ્યુત કહેવામાં આવે છે. શું કહેવાય? પ્રવાહ વિદ્યુત. મિત્રો ભૂલ ન કરતા, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર શાખા છે, એમાં જે રાશિ ભણવાના છે એનું નામ છે વિદ્યુત પ્રવાહ. ચેપ્ટર નંબર 3 નામ લખ્યું છે પ્રવાહ વિદ્યુત, આ શાખા છે. આની અંદર આપણે ડિટેલ સ્ટડી કરવાના છીએ વિદ્યુત પ્રવાહની. બીજું, આ ચેપ્ટર બોર્ડની એક્ઝામની અંદર વધારે માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. એટલે ચેપ્ટર તમારી બોર્ડની એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્સ છે જ, પણ આના કોન્સેપ્ટો એવા છે કે સાહેબ જે એન્ટ્રન્સ એક્ઝામની અંદર પણ પૂછાય છે. ઓકે, JEE, નીટ, જી મેઇન, જી એડવાન્સ બંનેની વાત કરીએ. નીટ તો આ બધી એક્ઝામોની અંદર સાહેબ આ ચેપ્ટરનો જનરલી હરેક વર્ષે એકાદ બે ક્વેશ્ચન હોય જ છે. ઓકે, એટલે જરાક ચેપ્ટરને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, પ્રવાહ વિદ્યુત આ એક શાખા છે. પ્રવાહ વિદ્યુત શું છે? શાખા. ઇલેક્ટ્રોડાયનેમિક્સ. રેડી? જેની અંદર વિદ્યુત ભારો ગતિમાં હોય. વિદ્યુત ભારો એમાં હોય ગતિમાં. એટલે હવે સાહેબ આપણે જે અત્યાર સુધી વિદ્યુત ભારોને સ્થિર રાખેલા વિદ્યુત ભારોને હવે આપણે ગતિમાં લાવવાના છે, અને એના કારણે જે રાશિનું નિર્માણ થાય એને મિત્રો વિદ્યુત પ્રવાહ કહે છે. રેડી? જેને આપણે સંજ્ઞામાં આઈ વડે દર્શાવીએ છીએ. આ બેઝિક ખ્યાલ છે. કરંટ, ઇલેક્ટ્રિસિટી, સંજ્ઞા છે આઈ. વિદ્યુત પ્રવાહનો બેઝિક ખ્યાલ ધોરણ 10માં તમે ભણેલા જ છો. હવે સમજો, આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થમાં વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ એમાં રહેલા વિદ્યુતભાર, ધન અને ઋણ વિદ્યુતભારો. હવે જો ધન અને ઋણ વિદ્યુત ભારો પર બળ લાગે તો તે ગતિમાં આવે. તો સિમ્પલ વસ્તુ છે સાહેબ, આપણે જાણીએ છીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. દળ ધરાવતા કોઈ પદાર્થ પર જો બાહ્ય બળ લગાડવામાં આવે તો એ પદાર્થ ગતિમાં આવશે. રેડી? અને ગતિમાં આવીને જે નિર્માણ કરે એને વિદ્યુત પ્રવાહ કહે છે. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, ચાલો બીજી એક વસ્તુ સમજી લો. વિદ્યુત પ્રવાહનો મતલબ થઈ ગયો વિદ્યુત ભાર ગતિમાં આવો. થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ સાહેબ. આપણને ખબર છે ચોમાસાની ઋતુમાં આકાશમાં ચમકતી વીજળી. સાહેબ વીજળી એટલે ઘણા બધા ઇલેક્ટ્રોનનો અસ્તવ્યસ્ત મારો અથવા ગતિ. સાહેબ વીજળી થાય ને ત્યારે આકાશમાંથી બહુ બધા ઇલેક્ટ્રોનનું જૂથ એક સાથે જમીનમાં દાખલ થશે. અસ્તવ્યસ્ત હશે, સીધું નથી, સ્ટેબલ નથી. એટલે વીજળી સાહેબ એક ખરેખર વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહનો ઘણો મોટો જથ્થો છે, પણ ઇમ્બેલેન્સ છે.
કોઈ વ્યવસ્થિત નથી, અસ્તવ્યસ્ત રીતે છે. જ્યારે આ સિવાય એક એક્ઝામ્પલ લઈએ તો સાહેબ સ્થાયી રીતે વિદ્યુત ભાર વહન થતો હોય, સ્થાયી રીતે વિદ્યુત ભાર વહન થતો હોય તો એક્ઝામ્પલ લઈ લઈએ કે સાહેબ બેટરીથી ચાલતી ટોર્ચ. બેટરી એટલે સેલની વાત કરું છું. પેલા પેન્સિલ સેલથી આપણે ટોર્ચ ચલાવીએ, એ ટોર્ચ, રિમોટ, રેડી, ઘડિયાળ. સાહેબ આ બધાની અંદર આપણને ખબર છે કે નાના સેલ વડે આપણે પ્રવાહ આપીએ છીએ, પણ આ પ્રવાહ કેવો છે? સ્થાયી. આના જેવું નથી કે અચાનક એક બહુ મોટો જથ્થો આવી જાય, એવું નથી. આ સેલથી જે પ્રવાહ મળે છે કેવો છે? સ્ટેબલ. સ્ટેબલ છે એટલે એનો મતલબ છે કન્ટિન્યુઅસ, તમને યુનિફોર્મલી એક સ્થાયી રીતે પ્રવાહ મળ્યા કરશે, જે પ્રવાહ વધતોય નથી ને ઘટતોય નથી. ઘણા પાછા એમ કે સાહેબ ઘટે જ ને, સેલ પૂરા થઈ જાય ત્યારે ઘટી ન જાય. એ વસ્તુ અલગ છે. એ આખી એની અંદર કેમિકલ પ્રોસેસ ચાલે છે, તમે બધા જાણો છો, એને સુકોકોષ કહેવાય છે. આ સેલ ડિસ્ચાર્જ થઈ જાય પછી પ્રવાહ ઘટી જાય, પણ હું એ વાત નથી કરતો. હું કહેવા માગું છું, જ્યારે તમે નવો સેલ ઘડિયાળમાં એન્ટર કરો છો તે સાહેબ ઘડિયાળને કન્ટિન્યુઅસ સ્ટેબલ પ્રવાહ મળે છે, સ્થાયી પ્રવાહ મળે છે. એટલે એવું કહી શકાય કે સાહેબ પ્રવાહમાં વિદ્યુત ભારો ગતિ કરે છે, તો એનો મતલબ એવો નથી કે બધા વિદ્યુત ભારો સ્થાયી રીતે જ ગતિ કરે છે, એક સરખી અચળ વેગી જ ગતિ કરે છે, એવું નથી. ઘણી વખત અસ્તવ્યસ્ત ગતિ હશે ને ઘણી વખત સ્ટેબલ ગતિ હશે. એટલા માટે સાહેબ આપણે વિદ્યુત પ્રવાહની અંદર બે પ્રવાહ ભણવાના છીએ, એક ડીસી પ્રવાહ અને બીજો સમજવાના છીએ એસી પ્રવાહ. કયો? એક ડીસી પ્રવાહ અને બીજો સમજવાના છીએ એસી પ્રવાહ. રેડી? ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિંગ કરંટ. કયા કયા? ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિંગ કરંટ. ડાયરેક્ટ કરંટ જેને આપણે સ્થાયી પ્રવાહ કહીએ છીએ, અલ્ટરનેટિંગ કરંટ ઉલટ સુલટ પ્રવાહ કહીએ છીએ. એટલે અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલ સ્ટડી કરવાના છીએ ડાયરેક્ટ કરંટ, સ્થાયી પ્રવાહ. લાઈક એક્ઝામ્પલ મેં આપ્યા. અલ્ટરનેટિંગ કરંટનું ચેપ્ટર એ છે, પાછળ આવશે, આગળ જેમ જેમ સિલેબસ ચાલશે એમ એ આપણે પછી ડિટેલમાં લઈશું. પણ અત્યારે આપણે સમજવાના છીએ ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ, સ્થાયી પ્રવાહ. રેડી? હવે સમજી લો. ચાલો, પ્રવાહનું નિર્માણ કઈ રીતે થતું હોય ને પ્રવાહ કઈ રીતે મળતો હોય. રેડી? ચાલો આપણે વિદ્યુત પ્રવાહ વિશે થોડીક ડિટેલ સમજૂતી લઈ લઈએ. સિમ્પલ આપણને ખબર છે સાહેબ, વિદ્યુત ભારો ગતિમાં જનરલી સુવાહક પદાર્થોમાં આવશે. રેડી? સુવાહકોમાં વિદ્યુત ભાર ગતિમાં આવશે. પણ સર એને ગતિમાં આવવા માટે કોઈક બાહ્ય બળ જોઈએ. કોઈક બાહ્ય બળ. સાહેબ બાહ્ય બળ તમે વિદ્યુત ક્ષેત્રની મદદથી લગાડી શકો, અથવા બીજી બે રીતો એ છે જે આપણે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર જોઈશું. અત્યારે સમજો વિદ્યુત ક્ષેત્ર જાણેલા છે એટલે આપણે એની મદદથી વાત કરીએ. સુવાહકોમાં વિદ્યુત ભાર ગતિમાં આવશે, કોઈ બાહ્ય બળની મદદથી ગતિમાં આવતા હશે. બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્રની મદદથી લાગતું હશે. સમજવાનો પ્રયત્ન કરો. ચાલો, મારી પાસે કોઈક સુવાહક છે, સમજી લો આ કોઈક સુવાહક તાર છે. રેડી? આ એના આડછેદ. હવે આની સાથે કોઈ એક બેટરી હું કનેક્ટ કરું છું. આ બેટરીની સંજ્ઞા છે, બરાબર? ચાલો, બેટરીના વોલ્ટેજ છે V. સમજો સાહેબ, બેટરીનું ક્ષેત્ર આમ હશે, ધનથી ઋણ. ક્ષેત્ર આને લાગુ પડશે. સુવાહક છે એટલે આપણને ખબર છે સાહેબ, સુવાહકનું નિર્માણ, ધાત્વીય પદાર્થોનું નિર્માણ કઈ રીતે થાય? તો કે ધાતુનો પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયનમાં ફેરવાય. સાહેબ એને ગુમાવેલા ઇલેક્ટ્રોન અત્યારે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એટલે સમજો, સ્ટાર્ટિંગમાં માની લો કે બેટરી ગેરહાજર છે. ધ્યાનથી સમજો, બેટરીની ગેરહાજરીમાં હું પહેલાં એક વાત કરી દઉં. સમજો અત્યારે આ બેટરી આપણને નથી આપેલી, સિમ્પલ સુવાહક પડેલો છે. હું અહીંયા કોઈક આડછેદ વિચારું છું. આ વસ્તુ બનશે કેવી ખબર?
સાહેબ આની અંદર મેં કીધું ધાતુનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન ફેરવાય, ધન આયન યોગ્ય લેટિસ બિંદુ પર ગોઠવાઈ ગયા. ઓકે, ચાલો હવે સમજો. સાહેબ એને ગુમાવેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે આની અંદર ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. સર અસ્તવ્યસ્ત ગતિના કારણે શું થશે? તો કે આ આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થઈ જશે. કારણ કે સાહેબ એવું બની શકે કે એકાદ બે ઇલેક્ટ્રોન આમ જતા હશે તો એકાદ બે ઇલેક્ટ્રોન આમે આવતા હશે. અસ્તવ્યસ્ત ગતિ છે, અત્યારે એની ગતિને કોઈ કંટ્રોલ કરવા વાળું નથી. અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુત ભાર કેવો થઈ ગયો? 0. આડછેદમાંથી વિદ્યુત ભાર ખરેખર પસાર થતો જ નથી. અત્યારે વિદ્યુત ભાર પસાર નથી થતો એટલે આપણે એવું કહી શકીએ કે સર આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર 0, એટલે આપણે એવું બોલીએ ને કે સર અત્યારે પ્રવાહ 0. યસ, એટલે જ આપણે જાણીએ છીએ કે સાહેબ નોર્મલ સ્થિતિમાં જ્યારે સુવાહક પડેલો છે, સાહેબ આ ધાતુનો ટુકડો મારા હાથની અંદર છે તો અત્યારે આમાંથી પ્રવાહ નથી વહેતો. એનો મિનિંગ એવો ન કરતા કે અંદર ઇલેક્ટ્રોન ગતિમાં નથી, અસ્તવ્યસ્ત ગતિ કરતા જ હશે, પણ પ્રવાહ શું કામ નથી? તો મેં એનું કારણ આપ્યું કે સર હું અહીંયા આડછેદ વિચારું તો સર આડછેદમાંથી 5 ઇલેક્ટ્રોન આમ જતા હશે તો 5 આમે જવાની શક્યતા ખરી અસ્તવ્યસ્ત છે. એટલા માટે સર નોર્મલ સ્થિતિમાં આપણે એવું કન્સિડર કરીએ છીએ કે એનો પ્રવાહ 0 છે. પણ સર હું જેવી બેટરી જોડીશ ને, પ્લસ માઇનસ બેટરીના વોલ્ટેજ વી એટલે બેટરીનું ક્ષેત્ર આવ્યું. હવે સમજો, જેવી હું બેટરી જોડીશ એટલે બેટરીની હાજરીમાં હવે કન્ડિશન શું થશે સમજો ધ્યાનથી. સર બેટરીની હાજરીમાં કન્ડિશન આવી થઈ કે જે ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે પહેલાં જે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા ને સર, હવે બધા ઇલેક્ટ્રોન આમ જ જશે ક્ષેત્રની વિરુદ્ધમાં. રેડી? એટલે ઇલેક્ટ્રોનની ગતિ ક્ષેત્રની વિરુદ્ધમાં થઈ. હું રિવર્સ વિચારું તો સર ધનની ગતિ આમ થઈ ગઈ, ધનની ગતિ આમ થઈ ગઈ. ઇલેક્ટ્રોન સર હવે બધા આ બાજુ જવા માંડ્યા, એટલે એનો મતલબ એવો થયો ને કે સર હવે આમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન બધા આ બાજુ. તો મતલબ શું થયો? હવે આ આડછેદમાંથી કંઈક પરિણામી વિદ્યુત ભાર પસાર થાય છે. પહેલાં તો કેવું હતું, ક્ષેત્રની ગેરહાજરીમાં સર ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, એટલે થોડાક આમ જતા હશે, થોડા આમ જતા હશે, ટોટલ તો 0 થઈ જતું હતું. હવે તો બળ લાગશે સાહેબ, બળના કારણે ઇલેક્ટ્રોનની ક્ષેત્રની વિરુદ્ધમાં જ જવું પડશે. ક્ષેત્રની વિરુદ્ધમાં જવું પડશે એટલે ક્ષેત્ર આમ છે તો ઇલેક્ટ્રોનને આમ જ જવાનું. એટલે બધા ઇલેક્ટ્રોન કમ્પલસરી આમ ગયા. એનો મતલબ એવો થયો કે હવે આડછેદમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે. આડછેદમાંથી વિદ્યુત ભાર પસાર થાય છે. એ વિદ્યુત ભારને આપણે કોઈ ક્યુ નામ આપી દઈએ. માની લો કે અહીંયાથી અહીંયા સુધીમાં જે ક્યુ વિદ્યુત ભાર ગયો એ ટી સમયમાં પસાર થયો. રેડી? બસ, તો સાહેબ જે આડછેદમાંથી વિદ્યુત ભાર પસાર થયો, એ વિદ્યુત ભાર ગતિ કર્યો, એને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહની એક્ઝેક્ટ વ્યાખ્યા શું આપી શકાય? વાહકના કોઈ આડછેદને લંબરૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આડછેદને લંબરૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે સર ઇક્વેશન આવું થઈ ગયું, I = Q/T. સર પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એટલે એના આધારે સૂત્ર લખાઈ ગયો, પ્રવાહનો એકમ. બોલો, વિદ્યુત પ્રવાહનો એકમ શું થઈ ગયો? કુલમ્બ પર સેકન્ડ.
રેડી, જેને વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં શું બોલાય? એમ્પિયર. વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં એકમને એમ્પિયરે લેવાય છે. પારિમાણિક સૂત્ર m0 L0 કુલમ એટલે A1 T1, નીચે T1 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 ગયા એટલે T0 A1 એમ્પિયર છે, એટલે આ રીતે લખાય. ખબર પડી? જો ક્યુના પદમાં લખવું છે તો m0 L0 T-1 Q1. ખબર પડી વાતમાં? તો વિદ્યુત પ્રવાહના બે એકમ થઈ ગયા. પણ માની લો કે સાહેબ આ પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો બદલાય છે. માની લો કે t સમયમાં કોઈ વિદ્યુત ભાર q છે અને t પ્લસ ડેલ્ટા t સમયમાં વિદ્યુત ભારનો જથ્થો q પ્લસ ડેલ્ટા q થયો. એટલે એનો મતલબ સર એવો થયો ને કે ડેલ્ટા t સમયમાં આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ થઈ ગયો. સ્ટાર્ટિંગમાં ક્યુ વિદ્યુત ભાર જતો હતો સાહેબ, સમય પ્લસ થયો. માની લો કે 2 સેકન્ડમાં 5 કુલમ જતો હતો, બીજી 1 સેકન્ડ એડ કરી એટલે 2 + 1 સમયમાં માની લો કે 7 કુલમ થયો, એટલે 5 + 2 બીજા 2 કુલમ પ્લસ થયો. તો એનો મતલબ એવો થયો ને કે સર આવા કેસમાં જ્યારે વિદ્યુત ભારનો જથ્થો બદલાય છે ત્યારે એવા કેસમાં મારે સરેરાશ પ્રવાહ લેવો પડે. તો શું લખાશે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, સરેરાશ પ્રવાહ. બરાબર. પણ જો મને આવા કેસમાં તત્કાલીન પ્રવાહ જોઈતો હોય તો તમને ખબર છે આપણે શું લેવું પડે? લિમિટ. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો તત્કાલીન પ્રવાહ શું થઈ ગયો? dq બાય dt. એટલે સર આવું બોલી શકાય, વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને પ્રવાહ મળી જાય. જો આમાંથી એક વસ્તુ બીજી યાદ રાખજો, વિદ્યુત ભારનો જથ્થો જોતો હોય તો વિદ્યુત પ્રવાહનું સંકલન કરવું પડે. ફરીથી વિદ્યુત ભારનું વિકલન કરો તો પ્રવાહ મળે, એમ વિદ્યુત પ્રવાહનું સંકલન કરો તો વિદ્યુત ભારનો જથ્થો એ મળે. સમજાણી વાત? વિદ્યુત ભારનો જથ્થો પણ તમને આમાંથી મળી જાય. બીજી એક કન્ડિશન આમાં સમજી લેજો. ઘણાને એવો વિચાર થશે સર તમે બોલ્યા વિદ્યુત ભારનો જથ્થો બદલાય છે. પહેલા ચેપ્ટરમાં તો આપણે એવું ભણ્યા કે સર વિદ્યુત ભારનો જથ્થો અચળ રહેવો જોઈએ, સંરક્ષણ થવું જોઈએ. થાય જ છે. અહીંયા સમજાવું જો, ધ્યાન આપો સાહેબ. માની લો કે અહીંયાથી 5 કુલમ પસાર થયો, તો અહીંયાથી બારે 5 કુલમ જ નીકળવો જોઈએ ને? 5 જ નીકળશે. વસ્તુ મેં ચેન્જીસ જે કીધું એ કઈ રીતનો છે સમજો. 5 કુલમ અહીંયાથી દાખલ થયો સાહેબ, એ 5 કુલમ અહીંયા પહોંચ્યો ત્યારે કદાચ એવું બને કે અહીંયા 7 થઈ ગયો. આ 5 કુલમ અહીંયા પહોંચ્યો ત્યારે એવું બને કે સર અહીંયા આ 7 કુલમ અહીંયા પહોંચ્યો. પણ એવું ક્યારેય નથી કે સાહેબ તમે અહીંયાથી 5 કુલમ જથ્થો દાખલ કર્યો વિદ્યુત ભારનો, અહીંયાથી 12 કુલમ નીકળે. આવું પોસિબલ નથી. હા, આડછેદ પાસે વિદ્યુત ભારનો જથ્થો બદલાય છે, પણ એ કઈ રીતે? જેમ અહીંયાથી એન્ટરમાં ચેન્જીસ થશે એવો જ એક્ઝિટમાં ચેન્જીસ થશે. પેલું યાદ કરો ની ધારારેખી વહન. મેં તમને એવું કીધું હતું સર પાઇપમાંથી તમે 2 લીટર પાણી દાખલ કરો છો તો સામેના છેડેથી 2 લીટર જ નીકળશે. 2 લીટરનું કંઈ 5 લીટર ન થઈ જાય, 2 લીટરનું કંઈ 15 લીટર ન થઈ જાય. બસ એવું જ છે. પણ એનો મિનિંગ એવો ન કરતા કે સર વચ્ચે પાઇપમાં તમે ચેન્જીસ ન કરી શકો. કરી શકો. સમજો પહેલાં તમે 2 લીટર પાણી દાખલ કર્યું, સર 2 લીટર પાણી અડધે પહોંચ્યો, અહીંયાથી બીજું 3 લીટર દાખલ કરી દીધું, તો એવું બનશે કે સર આ 2 લીટર નીકળ્યું એટલે ત્યાં 3 લીટર પહોંચી ગયું. આડછેદ પાસે જથ્થો ભલે ચેન્જ થાય છે પણ એનો મિનિંગ એવો ન કરતા કે આખી નળીમાં બદલાઈ ગયો જથ્થો. તમે 2 લીટર દાખલ પહેલાં કર્યો છે તો એ 2 લીટર પહેલાં નીકળી જશે, પછી તમે 3 લીટર દાખલ કરો છો તો 3 લીટર પછી નીકળશે. આ રીતે ચેન્જીસ છે. પણ એનો મતલબ એવો ન કરતા કે અહીંયાથી 5 કુલમ દાખલ કર્યો અને 12 કુલમ નીકળ્યો એટલે સાહેબ 7 કુલમ પ્લસ થઈને નીકળ્યો નહીં. વિદ્યુત ભારનું સંરક્ષણ અહીંયા થાય જ છે, કેમ કે આડછેદમાંથી જેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ થાય એટલો જ વિદ્યુત ભારનો જથ્થો બહાર નીકળશે. તમે અહીંથી 5 કુલમ દાખલ કર્યો તો એ 5 કુલમ અહીંયાથી બહાર નીકળશે. એટલે સર એક્ઝિટમાં 5 કુલમ જ હશે, એટલે વિદ્યુત ભારનો જથ્થો કેવો રહ્યો? અચળ. બીજી એક વસ્તુ અહીંયા ખાસ સમજી લો.
આ વિદ્યુતભારનું સંરક્ષણ તો અહીંયા થાય જ છે. બીજી એક કન્ડિશન તમારે મગજમાં એવી રાખવાની છે કે ખરેખર વિદ્યુત પ્રવાહ એટલે ઋણ ભારિત ઇલેક્ટ્રોનની ગતિ છે. વાસ્તવિક રીતે કોની ગતિ છે? ઇલેક્ટ્રોનની. રેડી? પણ આપણે જનરલી ફિઝિક્સની અંદર રેવજીક પ્રવાહ લઈશું. રેવજીક પ્રવાહ એટલે ધન વિદ્યુત ભારની ગતિ. છોકરાઓ યાદ રાખજો, વાસ્તવિક પ્રવાહ ઋણથી ધન ઇલેક્ટ્રોન ગતિ કરે. કેમ કે આપણે જાણીએ છીએ ધન વિદ્યુત ભારો જનરલી ગતિમાં નથી આવતા, કેમ કે એ લોકો યોગ્ય લેટિસ બિંદુ પર ગોઠવાઈ ગયા હોય. વાસ્તવિક પ્રવાહ ઋણથી ધન ઇલેક્ટ્રોનની જ ગતિ હશે. પણ આપણે રેવજીક પ્રવાહને ધ્યાનમાં લઈને આખા ફિઝિક્સને સમજવાના છીએ. અને રેવજીક પ્રવાહ એટલે ધનથી ઋણ, એનાથી કંઈ ચેન્જ ન થાય. કેમ? આપણે જાણીએ છીએ સર, જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલો સામે ધન ક્રિએટ થાય. બસ એવું અહીંયા કન્સિડર કરો કે સર ઇલેક્ટ્રોન અહીંયાથી જેટલા દાખલ થાય અહીંથી નીકળે એટલો સામે આમ ધન ગયો હશે, એવું કલ્પના કરી શકાય. જેટલા ઇલેક્ટ્રોન દાખલ થયા અહીંયાથી નીકળ્યા હશે એટલો સામે આમ ધન પેલી બાજુથી ટ્રાન્સફર થયો હશે, એવું કન્સિડર કરી શકાય. રેડી? એટલે હું કહેવા એવું માંગુ છું કે સાહેબ પ્રવાહ એટલે વિદ્યુત ભારોની ગતિ. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. અને આવા વિદ્યુત ભારો ગતિમાં આવી ગયા એટલે સાહેબ એને આપણે પ્રવાહ વિદ્યુત શાખામાં કન્સિડર કરીએ છીએ. વાત સમજ પડી ગઈ? રેડી? તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની પ્રસ્તાવના. પણ એના માટે વિદ્યુત ભારો પર કોઈ બળ લાગવું જોઈએ તો જ વિદ્યુત ભાર ગતિમાં આવશે. ઓકે, સમજાણું? રેડી? આ એક મુદ્દો ધ્યાન રાખજો. વિદ્યુત ભારનું વિકલન કરશો તો તત્કાલીન પ્રવાહ મળશે, પ્રવાહનું સંકલન કરશો તો તત્કાલીન વિદ્યુત ભાર મળશે. આ ચેન્જ ન થવો જોઈએ. એના એકમ સમજી લો અને પારિમાણિક સૂત્ર. ઓકે, તો આ થઈ ગયું આખી વિદ્યુત પ્રવાહની પ્રસ્તાવના. ક્લિયર? તો આજના લેક્ચર માટે આપણે આખું વિદ્યુત પ્રવાહની પ્રસ્તાવના સમજી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આવા વાહકોની અંદર પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય છે અને એ વિદ્યુત ભારોની ગતિનો અવરોધ કઈ રીતે થાય છે, વિરોધ કઈ રીતે થાય છે, એ અવરોધને પણ આપણે ડિટેલમાં સમજવાના છીએ. એટલે આટલી વસ્તુ વ્યવસ્થિત મુદ્દા વાઇઝ લખી દો. થેન્ક યુ.